નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, એટલે કે આપણે જે આજે વિડિયો લેક્ચર છે એની અંદર આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને પ્રથમ પરીક્ષા, એટલે આપણે પડદો ખોલ નાખીએ, બરાબર, સિમસિમ ખુલ જા। તો તમને અહીંયા જોઈને જ ખ્યાલ આવી જશે કે આપણે આજે શેનો અભ્યાસ કરવાના છીએ, બરાબર। જો કે તમે બધા તો બહુ હોશિયાર છો વિદ્યાર્થી મિત્રો, એટલે વધારે ખ્યાલ હોય। તો આજે આપણે વિજ્ઞાન વિષયમાં પ્રથમ પરીક્ષા ધોરણ 10 જેમનું પ્રશ્નપત્ર 1 છે એમનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। તો એમની અંદર આપણે કોનું સોલ્યુશન કરવાના છીએ? તો કે વિભાગ સી નું। તો ઓલરેડી આપણે વિભાગ બી નું અને એનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ, બરાબર। તમારે જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકશો। હવે આપણે વિભાગ સી તરફ આગળ વધીએ। તો વિભાગ સી શું કહે છે કે ભાઈ નીચે આપેલા પ્રશ્ન નંબર 27 થી 34 એટલે કે કુલ 8 પ્રશ્નો છે, એના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો અને દરેકના કેટલા ગુણ છે? તો કે ભાઈ 3 ગુણ છે, એટલે 8 તેરી 24 થાય। તો લઈએ મિત્રો પ્રથમ પ્રશ્ન છે વિરંજન પાવડર એટલે શું? વિરંજન પાવડર અથવા તો તમને એમ પૂછે બ્લીચિંગ પાવડર, બરાબર। વિરંજન પાવડર એટલે શું? બ્લીચિંગ પાવડર એટલે શું? તે કેવી રીતે ઉત્પન્ન થાય છે? અને તેનું રાસાયણિક સમીકરણ લખો, સાથે સાથે એના ઉપયોગો જણાવો। અથવા તો આ સવાલ એ લોકો એવી રીતે પણ પૂછી શકે, વિરંજન પાવડરની ટૂંક નોંધ લખો। તો 3 ગુણની અંદર પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી જ પ્રશ્નો આપણે આની અંદર લીધેલા છે, બરાબર। તો જોઈએ મિત્રો આપણે એમનું સોલ્યુશન। પણ સોલ્યુશન સમજતા પહેલાં ખાસ મારે તમને એ કહેવાનું છે કે આમની કોઈને પીડીએફ જોતી હોય સંપૂર્ણ પેપર સોલ્યુશનોની, બરાબર, વિજ્ઞાન વિષય તેમજ બીજા અન્ય વિષયોના પણ સોલ્યુશન મુકાઈ જશે અને મુકાવવાનું કામ પૂરજોશમાં શરૂ પણ છે। તો એ તમામ વિષયોના પેપરના સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપેલી છે, એ એપ્લિકેશનની લિંકમાંથી તમે એ શું કરી શકશો? મેળવી શકશો, બરાબર। તો જોઈએ બ્લીચિંગ પાવડર, વિરંજન પાવડરની બનાવટ કેવી રીતે થાય છે? તો શું કહે છે? ક્લોરીનની શુષ્ક ફળેલા, બરાબર, આ ક્લોરીન છે, એની શુષ્ક ફોડેલો ચૂનો એટલે કોણ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એમની સાથેની પ્રક્રિયા દ્વારા શું બને છે? વિરંજન પાવડર બને છે। સાથે સાથે એ બી તમને હું જાણ કરી દઉં કે આપણે તમામ ધોરણોના તમામ વિષયના વિડીયો લેક્ચર બનાવેલા છે, પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો તમે જુઓ, સમજો, વધારે પ્રશ્નોનું ત્યાં જઈને રિવિઝન કરો, આ પેપરનું બી રિવિઝન કરો, જેથી કરીને તમારે તમામ પરીક્ષામાં સારા માર્ક્સ આવે। કારણ કે પ્રથમ પરીક્ષાના માર્ક્સ છે, ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાને ઇગ્નોર કરતા હોય છે, પરંતુ પ્રથમ પરીક્ષાના માર્ક્સ છે એ બોર્ડની અંદર જ્યારે 20 ગુણ મૂકવામાં આવતા હોય છે ત્યારે એ ઉમેરવામાં આવતા હોય છે। બીજું, પ્રથમ પરીક્ષામાં જે અભ્યાસક્રમ આપણે સિલેક્શન થયો હોય, બરાબર, તો એ જ પ્રશ્નો આપણે પાછા ક્યાં મળતા હોય છે? તો કે બોર્ડની અંદર જોવા મળતા હોય છે। પછી જાન્યુઆરીમાં જે એક્ઝામ લેવાય, સેકન્ડ એક્ઝામ, તો એની અંદર બી આ પ્રશ્નો આવતા જ હોય છે, બરાબર। એટલે આ પ્રશ્નને આપણે એમને નથી જતા કરવાના, બરાબર સમજવાના છે, બરાબર। તો પ્લેલિસ્ટમાં જઈને બી તમે જોઈ શકશો। ચાલો, તો ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે। તો શું બનશે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, પાણી। તો આ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ શું બન્યું? વિરંજન પાવડર। તો કીધું ક્લોરીન વાયુની શુષ્ક ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરાવીએ તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બને અને પાણી બને, તો આ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડને શું કહેવાય? વિરંજન પાવડર। તો વિરંજન પાવડર કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ CaOCl2 દ્વારા દર્શાવાય છે, જેનું રાસાયણિક નામ મોસ્ટ આઈએમપી 1 ગુણમાં, બરાબર, વિરંજન પાવડરનું રાસાયણિક નામ જણાવો કે રાસાયણિક સૂત્ર જણાવો। કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ અથવા CaOCl2 સૂત્ર। ત્યારબાદ એના ઉપયોગોની વાત કરવા જઈએ તો એનો ઉપયોગ ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગમાં થાય છે। ટેક્સટાઇલ ઉદ્યોગમાં કેવી રીતે? તો કે સુતરાઉ તેમજ લીલન જે કાપડ છે એ કાપડના વિરંજન માટે, એટલે કે એમાંથી મેલ કે ડાઘને દૂર કરવા માટે એનો ઉપયોગ થાય છે। કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે, એટલે લાકડાનો માવો એ કાળા રંગ જેવો હોય, બરાબર, પરંતુ એમાં બ્લીચિંગ પાવડરની મદદથી શું કરી શકાય? મેલ કાપી શકાય, દૂર કરી શકાય, એટલે કાગળ છે એ વ્હાઇટ બની શકે।
તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાં જે છે એના વિરંજન માટે સ્વચ્છ દેખાય. આ ઉપરાંત અનેક રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે, ઓક્સિડેશન કરતા એટલે કે અન્યનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે. પોતાનું રિડક્શન થશે, અન્યનું ઓક્સિડેશન એટલે પોતાનામાંથી ઓક્સિજન દૂર કરશે. એટલે અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે અને ખાસ કરીને પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે, જંતુ મુક્ત કરવા માટે જંતુનાશક તરીકે વિરંજન પાવડર છે એ વપરાય છે. ત્યાર પછીનો 28મો પ્રશ્ન છે, ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો જણાવો. ધોવાના સોડાની બનાવટ અને એના ઉપયોગો જણાવો. તો કહેવાનું પહેલાં તો એની બનાવટ લઈએ ધોવાના સોડાની. તો શું છે? બેકિંગ સોડા. અને બેકિંગ સોડા એટલે કોણ? તો કે ખાવાનો સોડા. બરાબર, એને શું કરવાનો છે? આપણે ગરમ કરવાનો છે. તો ખાવાના સોડાને ગરમ કરીએ તો શું મળે છે? Na2CO3. શું મળે છે? Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાનો સોડા મળે છે. ક્લિયર? આગળ વધીએ. જો આવ્યું NaHCO3 ખાવાનો સોડા, બેકિંગ સોડા, એને ઉષ્મા આપી ગરમ કર્યું તો શું મળ્યું? સોડિયમ કાર્બોનેટ, જે આપણે જોતું હતું. બીજું શું મળે? પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. પણ આપણે તો મેન શું જોઈશે ભાઈ? સોડિયમ કાર્બોનેટ. તો કેવી રીતે મળશે? ખાવાના સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે, સાથે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બી મળશે. હા, આ સોડિયમ કાર્બોનેટ જે આપણે મળ્યો એનું પુનઃ સ્ફટિકીકરણ કરવામાં આવે. પુનઃ સ્ફટિકીકરણ એટલે કે એમને ફરીથી પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ 10 પાણીના અણુ સાથે જોડાય. કેટલા પાણીના અણુ સાથે? 10. અને શું બનાવે છે? સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ ડેકાહાઇડ્રેટ. ડેકા એટલે 10 અને હાઇડ્રેટ એટલે પાણી, Na2CO3. બરાબર, એટલે આને સ્ફટિક જળ કહેવાય. જો સોડિયમ કાર્બોનેટની પુનઃ સ્ફટિકીકરણ એટલે ફરીથી પાણી સાથે પ્રક્રિયા કરાવીએ તો શું બને છે? Na2CO3, નટુ કોથળી અને 10 પાણીના અણુ એટલે કે કહેવાય ડેકાહાઇડ્રેટ. મિત્રો, ધોવાનો ક્ષાર છે, ધોવાનો સોડા, એ કયો ક્ષાર છે? બેઝિક ક્ષાર છે. કેવો ક્ષાર છે? બેઝિક. કારણ કે એની pH 7 કરતાં વધુ છે અને ક્ષાર છે. ઉપયોગોની વાત કરવા જઈએ તો કાચ અને સાબુ જેવા સંયોજનોના બનાવટમાં, કાચ સાબુની બનાવટમાં ધોવાનો સોડાનો ઉપયોગ થાય છે. બોરેક્સ જેવા સોડિયમ સંયોજનો, બરાબર, પ્રયોગશાળાની અંદર બોરેક્સ મણકા કસોટી આવતી હોય છે જેમાં આપણે સબસ્ટન્સ ઓળખતા હોય છે. તો બોરેક્સ જેવા સોડિયમ સંયોજનો બનાવવા માટે, કારણ કે આમાં સોડિયમ છે, તમને દેખાય છે. ઘરમાં સફાઈ કરતા તરીકે આપણે ખબર છે ઘરમાં સાફ કરવાનું હોય ત્યારે ધોવાનો સોડા આપણે લેતા હોઈએ છીએ. કાગળ અને કાપડ ઉદ્યોગમાં પણ એનો ઉપયોગ થશે. તો એના ઉપયોગો થયા. આ સિવાય પ્રયોગશાળામાં તો ખરો જ, જુદી જુદી પ્રક્રિયા કરવા માટે એટલે કે પ્રક્રિયક તરીકે બી એમનો ઉપયોગ થશે. ખ્યાલ આવે છે? આગળ 29મો પ્રશ્ન છે, બહુ મસ્તનો પ્રશ્ન છે, મજા આવે એવો છે, ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. જોજો, સમજવા જેવો છે. ઘણા એમ કહે છે કે આ ત્રીજા પાઠનું કોષ્ટક છે. હા, ઘણા એમ કહે છે સર આ ત્રીજો પાઠ પહેલી પરીક્ષામાં નથી. કાંઈ વાંધો નહીં, પણ ત્રીજા પાઠનું જે આ કોષ્ટકનો ટોપિક છે એ વિસ્થાપન ટોપિક છે. વિસ્થાપન. તો વિસ્થાપન પ્રક્રિયા પાછી પહેલા પાઠમાં આવે છે. એટલે પૂછી શકાય, ના પૂછી શકાય એવું ના કહી શકાય. બરાબર, એટલે ખાસ ધ્યાન. તો આપણી પાસે 4 ધાતુઓ છે. કઈ કઈ 4 ધાતુઓ છે? ABCD. તો 4 ધાતુના નમૂના લીધે છે અને નીચે દર્શાવેલ દ્રાવણમાં એક પછી એક એને ઉમેરતા જઈએ છીએ. પ્રાપ્ત થયેલ પરિણામોને નીચે મુજબ મેં કોષ્ટકમાં વ્યવસ્થિત રીતે સારણીબદ્ધ કરેલા છે, એટલે ગોઠવેલા છે. તો જોઈએ, મારી પાસે 4 છે, A, B, C અને D. 4 મારી પાસે દ્રાવણ છે. આયર્ન સલ્ફાઇડ, આયર્ન સલ્ફેટ લખી નાખો. બરાબર, સલ્ફાઇડ. કોપર સલ્ફેટ, ઝિંક સલ્ફેટ અને કોપર નાઇટ્રેટ. ચલો, મારી પાસે 4 દ્રાવણ છે. ક્લિયર? હવે એમાંથી A નાખું છું તો એ પહેલાની અંદર કોઈ પ્રક્રિયા કરતું નથી, બીજાની અંદર પ્રક્રિયા આપે છે, ત્રીજામાં કંઈ થતું જ નથી, ચોથામાં બી કંઈ થતું નથી. બરાબર. B દ્રાવણ છે એ પહેલામાં વિસ્થાપન આપે છે,
બીજામાં નથી આપતું, ત્રીજામાં બી કોઈ પ્રક્રિયા નથી આપતું, પણ ચોથામાં તો આપણે કંઈ લખ્યું નથી, એટલે કે કંઈ પ્રક્રિયા દર્શાવતા નથી. સી દ્રાવણ છે, પહેલામાં કોઈ પ્રક્રિયા નહીં, બીજામાં બી કોઈ પ્રક્રિયા નહીં, ત્રીજામાં બી કોઈ પ્રક્રિયા નહીં, ચોથામાં પ્રક્રિયા આપે છે. અને ડી દ્રાવણ છે એ પહેલામાં કોઈ નહીં, બીજામાં કોઈ નહીં, ત્રીજામાં કોઈ નહીં અને ચોથામાં કોઈ નહીં. બરાબર. હવે આને રિલેટેડ આપણે પ્રશ્નો બનાવવાના છે. તો એક કામ કરો, પહેલાં શું કામ કરશો તમે? જો ભાઈ અહીંયા જે ધાતુ છે એ લખી નાખો. FeSO4, CuSO4, ZnSO4 અને કોપર નાઇટ્રેટ. તો આ ધાતુઓને પહેલાં તો ક્રમમાં ગોઠવો. તો આપણી પાસે શ્રેણી છે પોસો કે મેગા, એક જીન આલે તે હાકો મચાવશે સોનું. પો એટલે પોટેશિયમ છે તો કે ના. સો એટલે સોડિયમ છે તો કે ના. કે કેલ્શિયમ તો કે ના. મેગ્નેશિયમ તો કે ના. પોસો કે મેગા. એક એટલે એલ્યુમિનિયમ છે તો કે ના. ઝીંક તો ઝીંક છે તો કે હા. બરાબર. તો આપણે લખીએ પહેલાં શું લખીએ? ઝીંક. ઝીંક છે હા. ઝીંક છે તો કે હા. એક જીન આ લે, આ એટલે આયન છે તો કે હા. બીજા નંબર લખીએ આયન. લે એટલે કે લેડ છે તો કે ના. તે હા કો હાઇડ્રોજન છે ના. કોપર છે તો કે હા કો કોપર છે તો કે હા. તો કોપર લખીએ. મ એટલે મર્ક્યુરી છે તો કે ના. ચા એટલે ચાંદી છે તો કે હા. તો કોણ છે? મિત્રો અહીંયા શું આવશે? સિલ્વર નાઇટ્રેટ આવશે. સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3, કારણ કે 2 વખત કોપર થઈ ગયા ને. બરાબર. તો સિલ્વર. ઓકે. તો આવી રીતે આપણે ક્રમમાં લખી. સૌથી વધુ સક્રિય છે અને આ સૌથી ઓછી સક્રિય છે. બરાબર. હા, કોષ્ટકમાં થોડીક આ સામાન્ય મિસ્ટેક રહી ગઈ છે, તો આ છે. હવે જો આપણે સક્રિયતા ક્રમમાં ગોઠવ્યું, એમાં પહેલું ઝીંક આવ્યું. તો મિત્રો યાદ રહે, તમને હું કહી દઉં, ઝીંકનું વિસ્થાપન કરે ને એ બધાનું વિસ્થાપન કરે. કેમ? કારણ કે તમને મેં બતાવી દીધું ઝીંક વધુ સક્રિય છે, તો ઝીંકનું જે વિસ્થાપન કરી શકશે એ બધાનું વિસ્થાપન કરી શકે. કેમ? કારણ કે ઝીંકથી આ નીચે બધી ઓછી સક્રિય ધાતુ છે, એટલા માટે. ખબર પડે છે? ઓકે. પછી તો જો ઝીંકનું કોઈ વિસ્થાપન કરી શકે છે ABCD માંથી. તો ઝીંકમાં જો એમાં તો કોઈ પ્રક્રિયા આપીશ નથી. બી વિસ્થાપન કરી શકતું નથી, સી પણ કરી શકતું નથી અને ડી પણ કરી શકતું નથી. તો ઝીંક સલ્ફેટમાં એકય ધાતુ ABCD એકય વિસ્થાપન કરી શકતો નથી. તો હવે આપણે બીજા નંબરે કઈ લેવી પડે? આયન. ચાલો જુઓ, તો આયનનું કોઈ વિસ્થાપન કરે છે? તો આયનનું વિસ્થાપન કરે છે. તો આ આયનના કોષ્ટકમાં ગયા. તો આયનનું વિસ્થાપન કરે છે તો કે હા. તો કે કોણ? બી. બરાબર. તો આપણે કહી દઈએ આયનનું વિસ્થાપન કરતી હોવાથી આ બી ધાતુ છે એ હાલમાં આપણી પાસે 4 છે ABCD, એમાંથી બી સૌથી વધુ કઈ છે? સક્રિય. કારણ કે એને બીનું વિસ્થાપન કર્યું એટલે બી સૌથી વધુ સક્રિય ધાતુ આપણી પાસે છે. હાલો, ત્રીજા નંબરે કોણ છે? કોપર. અને બીજું જે આયનનું વિસ્થાપન કરે છે બી ધાતુ, તો એ પછી બધાયનું વિસ્થાપન કરી શકે. ઝીંકનું તો કંઈ કરતું જ નથી. બધાયનું એટલે કોનું? કોપર સલ્ફેટનું બી વિસ્થાપન કરી શકે છે અને સિલ્વર નાઇટ્રેટનું બી શું કરી શકે છે? વિસ્થાપન કરી શકે છે. કારણ કે આયનનું વિસ્થાપન કરે એટલે કોપરનું વિસ્થાપન કરે. કારણ કે આપણે બધાને ખબર છે વધુ સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી ઓછી સક્રિય ધાતુને દૂર કરે છે, એટલે એનું વિસ્થાપન કરી શકશે. ક્લિયર થઈ ગયું? હાલો, હવે આપણે કોણ ગોતવાનું રહ્યું? હજી આપણી પાસે 3 છે, A, C અને D. તો એમાંથી હવે કોણ લઈએ? તો કે કોપર આવશે. તો કોપરનું વિસ્થાપન કરી શકે એ વધારે સક્રિય હોય. તો કોપરના ખાનામાં જઈએ તો કોપરનું વિસ્થાપન આ તો કરતું જ હોય ને. બી તો કેન્સલ થઈ ગયું. જો બી તો આપણે લઈ લીધું. તો કોપરનું વિસ્થાપન કરી શકે છે કોણ? A. નીચેના 2 કરી શકતા નથી. તો કોપરનું વિસ્થાપન કરે છે તો બી પછી કોણ આવશે?
એ આવશે. એટલે સૌથી વધુ સક્રિય બી, એના પછી કોણ આવી? એ. બી કરતાં થોડીક ઓછી સક્રિય. હાલો, ત્રીજા નંબરે કોણ આવ્યું? તો કે હવે સિલ્વર. સિલ્વરનું જે વિસ્થાપન કરી શકે એ સક્રિય હોય. ચાલો હવે સી અને ડીમાંથી સિલ્વર, આ સિલ્વરનું વિસ્થાપન કોની કરી શકે છે? સી કરી શકે. જો ડી કરી શકતું નથી, તો ડી જો કોઈનું વિસ્થાપન નથી કરી શકતી, સી છે એ કરી શકે છે. તો સી કેટલા નંબરે આવશે? ત્રીજા નંબરે. ડી ચોથા નંબરે. તો સક્રિયતા ક્રમ શું થયો? બી સૌથી વધુ સક્રિય, પછી એ, પછી સી અને પછી ડી. આટલું આવડી ગયું? બસ, તો હવે તમને આવડી ગયું. ચાલો, ધાતુઓ ABCD વિશે નીચે દર્શાવેલ પ્રશ્નોના ઉત્તર આપો. કાંઈ વાંધો ને, આપી દઈ. સૌથી વધુ સક્રિય ધાતુ કોણ હતી ભાઈ? બી હતી, કારણ કે એને આયર્ન સલ્ફેટમાં નાખતા Feનું શું કર્યું? વિસ્થાપન. તો એ વધુ સક્રિય હોય તો જ વિસ્થાપન કરી શકે. જો એને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખવામાં આવે તો તમે શું અવલોકન કરશો? તો આપણે જોયું છે કેન્જુ એને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખવામાં આવે તો એ શું કરે છે? કોપર સલ્ફેટનું વિસ્થાપન કરે છે. તો શું કરશે ભાઈ? વિસ્થાપન કરશે. બરાબર. ત્રીજું, ABCD ને સક્રિયતા ક્રમમાં ગોઠવો. તો સૌથી વધુ સક્રિય બી, પછી એ, પછી સી અને પછી ડી. બરાબર. તો ઉતરતા ક્રમમાં આપણે લીધા. સૌથી વધુ સક્રિય છે, સૌથી ઓછી સક્રિય છે. ચાલો આગળ વધીએ. 30મો પ્રશ્ન, પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે? તો કે છે પરાવર્તી ક્રિયાનો અર્થ તો મગજના ઐચ્છિક કેન્દ્રની જાણ બહાર, એટલે કે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતા હોય, મગજ આપણી ઈચ્છા પ્રમાણે જે પણ કોઈ સ્નાયુ કામ કરે છે એની જાણ બહાર, એટલે એમ કહેવાય મગજની સુષુપ્ત અવસ્થામાં કોઈ પણ બાહ્ય ઉત્તેજના એટલે કે પર્યાવરણમાં થતા ફેરફાર સામે દર્શાવવામાં આવતા ઝડપી પ્રતિચાર. તો આપણા મગજમાં એમ થશે, સર ઐચ્છિક સ્નાયુ તો છે નહીં, તો બાહ્ય ઉત્તેજના સામે ઝડપથી પ્રતિચાર કોણ દર્શાવશે? અનૈચ્છિક સ્નાયુ દ્વારા દર્શાવવામાં આવે, જેને શું કહેવાય? પરાવર્તી ક્રિયા. અથવા આપણે આપણા અસ્તિત્વ ટકાવી રાખવા માટે ત્વરિત એટલે ખૂબ જ ઝડપથી અનૈચ્છિક, આપણા મગજને ખબર જ ન હોય અને શું આપી દેવામાં આવતો હોય છે? પ્રતિચાર આપી દેવામાં આવતો હોય છે, કે જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી. તો એને કેવી ક્રિયા કહેવાય? પરાવર્તી ક્રિયા. અને પરાવર્તી ક્રિયાના તમારે ઉદાહરણ લખવાના. તો અજાણતા હાથમાં કોઈ પિન લગાવે તો તરત જ આપણે હાથ શું કરી લઈએ છીએ? ખેંચી લઈએ છીએ. અજાણતા કોઈ ગરમ વસ્તુને આપણે હાથ સ્પર્શ કરી દઈએ તો પણ હાથ ખેંચી લઈએ છીએ. ઉધરસ ખાવી, બંગાસું ખાવું, છીંક ખાવી, ખાવાની વાત છે ભાઈ, બધું ખાઈ લેવું. તો ઉધરસ, બગાસું કે છીંક એ બી પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે. ઉરોદર પટલનું હલન ચલન શ્વાસોશ્વાસની ક્રિયા માટે. દોડતા દોડતા ઘૂંટણને આંચકો લાગવો, ખબર ને? અમિતાભ બચ્ચન મૂની એડવર્ટાઈઝ કરતા હોય, દોડતો હોય પછી આંચકો લાગે એમ કે મૂ લ્યો, તરત રાહત થઈ જાય એમ. એટલે એ પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે. તીવ્ર પ્રકાશમાં જાઓ, તમારી આંખ બરાબર નહીં ખુલે, એટલે તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થઈ જવી, આંખના પલકારા લગાડવા, આ તમામ પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે. અને ખાસ કરીને કોઈ મનપસંદ ખોરાક, ફાસ્ટ ફૂડ કે મીઠાઈ આપણે જોઈએ તો તરત જ મુખમાં પાણી આવી જાય, તો આ બી એક પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ જ છે. ત્યાર પછી છે 31મો પ્રશ્ન, બહુ મજા આવે એવો. દાદાજીને ડૉક્ટરે ઓછી ખાંડ લેવાની સલાહ આપી છે. દાદાજીને ડૉક્ટરે ઓછી ખાંડ લેવાની સલાહ આપી. જો આવા પ્રશ્ન બહુ છે. મીઠાઈ ન ખાવાની સલાહ આપી છે. મીઠાઈ તો ખાતા જ નહીં દાદા તમે, હે ને? દાદા મીઠાઈ તમે ખાતા જ નહીં. તો નીચેના કેટલાક પ્રશ્નો એને રિલેટેડ પૂછ્યા છે, જવાબ આપો. 3 ગુણમાં છે, બહુ ઇઝી. જો દાદાજીને કયો રોગ હશે કે દાદાને આપણે ખાંડ ખાવાની ના પાડે છે? તો આપણે બધાને ખબર છે કયો રોગ હોય? મધુહ પ્રમેહ, જેને આપણે શું કહેવાય? ડાયાબિટીસ. તો દાદાને ડાયાબિટીસ હશે, મધુપ્રમેહનો રોગ હશે, એટલે દાદાજીને મધુપ્રમેહ રોગ હોય શકે, એટલે મીઠાઈ ખાવાની ના પાડે છે. આ રોગ થવાનું કારણ શું? તો આ રોગ થવાનું કારણ એ છે કે આપણા શરીરમાં ઇન્સ્યુલિનની શું સર્જાય? ખામી સર્જાય. એટલે કે આપણા શરીરમાં ઇન્સ્યુલિન છે
જે રુધિરમાં શર્કરા ઘટાડવાનું કામ કરે છે. હવે આ ઇન્સ્યુલિન જ ઘટી જશે તો પરિણામે શું થશે? તો ઇન્સ્યુલિન ઘટી જવાને કારણે રુધિરમાં શર્કરાનું પ્રમાણ ડાઉન કરી શકશે નહીં, એટલે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય એટલે ડાયાબિટીસનો રોગ થાય. આ રોગની સારવાર કઈ રીતે થાય? તો આ રોગની સારવાર ઘણી રીતે થાય. જો એમાં પહેલું, દાદાજીએ શું કરવું પડે? દરરોજ વોકિંગ કરવું પડે, શારીરિક કસરત કરવી પડે, બરાબર, થોડુંક શ્રમવાળું કામ બી કરવું પડે. હવે માની લો કે દાદા છે તો એવી બધી કસરત ના કરી શકે, ચાલી ન શકે, તો દાદાએ આહારમાં શું કીધું? મીઠાઈ લેવાની ના પડી, ગળ્યું ખાવાની ના પડી, તો એને ખાંડ છે ને આહારમાંથી ત્યજવી પડે, બરાબર. એ બી થઈ શકે ને એમ છતાંય ન રાહત થાય તો ઇન્સ્યુલિનના શું લેવા પડે? ઇન્જેક્શન લેવા પડે. તો તમે ત્રણમાં કોઈ બી ત્રણ લખો તો વધારે સારી વાત છે. 32મો છે, ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેજિયન સંજ્ઞા પ્રણાલી સમજાવો. ગોલીય અરીસો એમના વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેજિયન સંજ્ઞા પદ્ધતિ. તો જોઈએ આપણે. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નવી કાર્ટેજિયન યામ પદ્ધતિમાં અરીસાનું ધ્રુવને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. કાંઈ વાંધો નહીં, આપણે લઈ લઈએ. જુઓ, આપણે ધારો કે એક અંતર્ગોળ અરીસો લીધો, અરીસાની વાત છે એટલે આ એની હું લીધી મુખ્ય અક્ષ. તો અહીંયા ધ્રુવ પી છે, તો ધ્રુવ પીને આપણે શેના તરીકે લઈએ ભાઈ? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે પ્રારંભિક બિંદુ. તો મેં તમને કીધેલું હતું એ સમયે કે તમે યામ ભૂમિતિ ભણી ગયા છો, તો તમે યામ ભૂમિતિમાં આડી અક્ષને શું કહો છો? એક્સ અક્ષ. એને લંબ શું કહો છો? વાય અક્ષ, બરાબર. અને આ બિંદુ જ્યાં શૂન્ય છે એને શું કહો છો? ઉગમ બિંદુ. તો ભાઈ આ પણ કંઈક એવું જ છે. જો આ મુખ્ય અક્ષ છે જેને એક્સ એક્સ ડેશ ધારી લઈએ, જે આપણી શું છે? એક્સ અક્ષ. હવે આ એક્સ અક્ષને લંબ કઈ અક્ષ છે? વાય અક્ષ. અને આ શું છે? ધ્રુવ પી. તો બી થઈ ગયું એના જેવું જ. હાલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નવી કાર્ટેજિયન યામ પંક્તિમાં અરીસાના ધ્રુવ પીને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. અરીસાના મુખ્ય અક્ષને યામ પદ્ધતિનું શું કહેવાય? એક્સ અક્ષ. તો એ પણ આપણે લીધું. અને અરીસાના ધ્રુવ પી આગળ મુખ્ય અક્ષને દોરેલા લંબને શું કહી દઈએ આપણે? વાય અક્ષ. તો એ પણ લઈ લીધું, બરાબર. જો આડી ધરીને આપણે શું કીધું? એક્સ અક્ષ. ઊભી ધરીને કીધું વાય અક્ષ. હવે સંજ્ઞા પ્રણાલીની વાત છે તો વસ્તુ હંમેશા અરીસાની કઈ બાજુએ રાખવાની છે? ડાબી બાજુએ જ રાખવાની છે, બરાબર. એટલે કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી શું થશે? આપાત થશે, બરાબર. હવે મને વસ્તુ રાખવાની કીધી છે, તો હવે હું ધારો કે આ વસ્તુ શું છે? એ બી છે. તો વસ્તુ એ બી કઈ છે? ડાબી બાજુ છે. તો હવે બરાબર સમજો, પ્રકાશના કિરણો કઈ બાજુ થશે? ડાબી બાજુથી આપાત થશે. ઓકે, ડાબી બાજુથી શું થશે? આપાત થશે. તો વસ્તુ હંમેશા કઈ બાજુ રાખવાની? અરીસાથી ડાબી બાજુએ જ રાખવાની, કમ્પલસરી. બધા જ અંતરો અરીસાના ધ્રુવ પીથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે. એટલે કે તમારે બધા અંતરો ક્યાંથી માપવાના? ધ્રુવ પીથી માપવાના. કોના ઉપરના માપવાના? આ મુખ્ય અક્ષ ઉપરના જ માપવાના. ધ્રુવ પીથી માપવાના અને મુખ્ય અક્ષ ઉપરના જ માપવાના, બરાબર. એ સિવાય બીજે ક્યાંય માપવાના નથી. હવે સાંભળો, જો મુખ્ય અક્ષથી ડાબી બાજુ જઈએ, મુખ્ય અક્ષથી કઈ બાજુ જઈએ? ડાબી બાજુ જઈએ. પીથી આપણે ડાબી બાજુ જઈએ તો કેવું મૂલ્ય લેવાનું? ઋણ લેવાનું. કેવું? ઋણ. કારણ કે તમે આ સંખ્યા પદ્ધતિ ભણી ગયા છો. ડાબી બાજુ જઈએ તો ઋણ આવે, જમણી બાજુ આવો તો મૂલ્ય કેવું લેવાનું? ધન. તો તમે આ સંખ્યા પદ્ધતિમાં ખબર જ છે, ડાબી બાજુ જાઓ તો ઋણ, જમણી બાજુ આવો તો ધન. ચાલો, મુખ્ય અક્ષને લંબ ઉપર જાઓ તો ધન, બરાબર. એટલે વસ્તુ હંમેશા ડાબી બાજુ છે તો એ ઋણ આવશે. મુખ્ય અક્ષથી ઉપર છે તો શું આવશે? ધન, ઊંચાઈ. તમને ખબર જ છે આ બધું. નીચે જાઓ તો કેવું આવે છે? માઇનસ. તો મુખ્ય અક્ષથી નીચે જશો તો કેવું આવશે? માઇનસ. હવે તમને પ્રતિબિંબ અહીંયા મળે તોય ભલે,
તો એ ધન લેવાનું, નીચે મળે તો શું લેવાનું? ઋણ. ખ્યાલ આવે છે? ડાબી બાજુ હોય તો ધન, જમણી બાજુ મળે, સોરી ડાબી બાજુ હોય તો ઋણ, જમણી બાજુ મળે તો ધન લેવાનું. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે જો આ યામ પદ્ધતિ બરાબર પાકી કરી લઈએ, આને કહેવાય ઉગમ બિંદુ પી. પીથી ડાબી બાજુ જાવ તો માઇનસ, પીથી જમણી બાજુ જાવ તો પ્લસ, આ મુખ્ય અક્ષથી ઉપર જાવ તો ધન, નીચે આવો તો ઋણ. તમે આ જોઈ લો, થઈ ગયું કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. તો આ રીતે બી આપણે યાદ રાખી શકાય છે. જો ઉગમ બિંદુ ધ્રુવથી જમણી બાજુ એટલે કે પ્લસ એક્સ અક્ષની દિશામાં માપેલ બધા જ અંતરો કેવા લેવાના? ધન. ઉગમ બિંદુથી જમણી બાજુ જાઓ તો ધન અને ડાબી બાજુ જાઓ તો મેં તમને કીધું એમ અંતર ઋણ લેવામાં આવે છે. જમણી બાજુ ધન, ડાબી બાજુ ઋણ. મુખ્ય અક્ષને લંબ ઉપર જાઓ તો માપેલ અંતર કેવું લેવાનું? ધન. અને મુખ્ય અક્ષને લંબ નીચે જાઓ તો માપેલ અંતર કેવું લેવાનું? ઋણ. બધા જ અંતર ક્યાંથી માપવાના? મેં કીધું એમ પીથી માપવાના. હાલો 32ના અથવામાં 32મો સવાલ. અરીસા વડે મળતી મોટવણી વિશે ટૂંકનોંધ લખો. અરીસા વડે જે મોટવણી મળે છે એમના વડે ટૂંકનોંધ લખીએ તો શું કહે છે? ગોલીય અરીસા વડે મળતી મોટવણી એ વસ્તુનું પ્રતિબિંબ અને વસ્તુનું કદ એનું સાપેક્ષ પરિમાણ બતાવે છે. એટલે કે વસ્તુના કદની સરખામણીમાં વસ્તુનું પ્રતિબિંબ કેવડું મોટું છે, કેટલા ગણું વિવર્ધિત છે. વિવર્ધિત એટલે મોટું છે તો એનો સંબંધ આપે છે, જેને આપણે શું કહીએ છીએ? મોટવણી. મોટવણી એટલે શું? અરીસા વડે રચાતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ વસ્તુ કરતાં કેટલું મોટું છે, બરાબર? તો એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે મોટવણી. તો લઈએ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય? મોટવણી કહેવાય. કોને મોટવણી કહેવાય? તો મોટવણી આપણે કોને કહીશું? તો કે છે પ્રતિબિંબની મોટવણી કોને કહેવાય? તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર એટલે ભાગાકાર, જેને શું કહેવાય? મોટવણી કહેવાય. તો મોટવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ, વસ્તુની ઊંચાઈ h લઈ લઈએ, બરાબર? જેને આપણે શું કહીએ છીએ? મોટવણી કહીએ છીએ. તો ધારો કે એના માટે એક આપણે કામ કરીએ, એક વસ્તુ દોરી લઈએ, બરાબર? ધારો કે વસ્તુ ક્યાં છે? આ એફ, આ સી. વસ્તુનું સ્થાન સીથી થોડેક દૂર છે એવું માની લઈએ. ચાલો, એક તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો જે વક્રીભવન પામીને ક્યાંથી પસાર થાય? એફમાંથી પસાર થાય, બરાબર? બીજું સીમાંથી આપાત થતા પ્રકાશના કિરણો અથવા તો એફમાંથી આપાત કરો જે વક્રીભવન પામીને મુખ્ય અક્ષને કેવા મળે? સમાંતર. તો પ્રતિબિંબ અહીંયા મળ્યું આપને. ક્યાં મળ્યું? એ ડેશ, બી ડેશ. ચલો, વસ્તુની ઊંચાઈ મુખ્ય અક્ષની કેવી ગણાય? ઉપર છે તો ધન. પ્રતિબિંબની શું કહેવાય? એચ ડેશ એટલે માઇનસ કહેવાય. ખબર પડી કેમ માઇનસ? કેમ માઇનસ? મુખ્ય અક્ષથી ક્યાં છે? નીચે છે. ઓકે. વસ્તુ કઈ બાજુ છે? ડાબી બાજુ, એટલે યુ કેવો થયો? માઇનસ. પ્રતિબિંબ કઈ બાજુ છે? ડાબી બાજુ છે, એટલે પ્રતિબિંબ અંતર વી પણ કેવું થયું? માઇનસ. ઓકે, ચાલો. તો આપણી પાસે એક મોટવણીનું સૂત્ર મળ્યું ઊંચાઈના સંદર્ભમાં. હવે અંતરના સંદર્ભમાં લખવું હોય તો બી લખાય. જો મોટવણી એટલે શું? તો પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનો ગુણોત્તર. જો અહીંયા ઊંચાઈ લીધો, અહીંયા શું લીધું? અંતર. તો એને શું કહેવાય? મોટવણી. તો મોટવણી m બરાબર પ્રતિબિંબ અંતર v વસ્તુ અંતર u. સમીકરણ 2 અને સમીકરણ 1 બેને સરખાવો એટલે m બરાબર h ડેશ અપોન h બરાબર v ના છેદમાં u. હવે આમાં કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી લાગુ પાડો. હાલો, h ડેશ નીચે છે એટલે માઇનસ, h ડેશ કેવો આવશે? માઇનસ. વસ્તુ ઉપર હોય એટલે પ્લસ. વસ્તુ ડાબી બાજુ છે, પ્રતિબિંબ ડાબી બાજુ છે એટલે બંને માઇનસ. મિત્રો તમે કોઈ પણ એક માઇનસ ઉડાડી શકો છો. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો m બરાબર શું આવ્યું? હજી તો એક માઇનસ વધે ને, માઇનસ વીના છેદમાં યુ.
તો અરીસાની મોટવણી હશે તો -v/u આવશે આ રીતે. ચલો મોટવણીને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? m. જો વસ્તુની ઊંચાઈ h હોય, પ્રતિબિંબની ઊંચાઈ h' હોય તો ગોલીય અરીસાની મોટવણી નીચેના સૂત્ર પરથી મળે. શું મળે? તો મોટવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h' છેદમાં વસ્તુની ઊંચાઈ h, જે આપણે લીધી, જેને સમીકરણ 1 કહે છે. વળી મોટવણી m એ વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v સાથે પણ સંબંધ ધરાવે. તેથી મોટવણી m બરાબર પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર, બરાબર, જે મેં તમને એ બતાવી દીધી. મોટવણી બરાબર પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર v, વસ્તુ અંતર u, મોટવણીના m. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવ્યું તો m બરાબર h'/h, m બરાબર v/u. તેથી m બરાબર v/u. હવે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી લાગુ પાડો. એવું નથી કે આજ તમે કોઈ પણ આકૃતિની લાગુ પાડો, છેલ્લે તમે સાદુરૂપ આપશો એટલે -v/u જ આવે. બરાબર, જે આપણે શું થઈ ગયું? મોટવણીનું સૂત્ર થઈ ગયું. તો સામાન્ય રીતે વસ્તુનું મુખ્ય અક્ષથી ઉપર, વસ્તુ છે એ મુખ્ય અક્ષથી ઉપર રાખવામાં આવતી હોય, એટલે વસ્તુની ઊંચાઈ h ઉપરની તરફ માપવામાં આવે એટલે એનું મૂલ્ય કેવું થાય? ધન. વસ્તુ ઉપર હોય તો ધન મૂલ્ય મળે, પ્રતિબિંબ ઉપર હોય તો ધન મળે, પ્રતિબિંબ નીચે હોય તો, મુખ્ય અક્ષથી નીચે હોય તો ઋણ. જો મિત્રો આભાસી પ્રતિબિંબ હોય, આભાસી એટલે ચતુ, અને ચતુ પ્રતિબિંબ ક્યાં મળે? મુખ્ય અક્ષથી ઉપર, તો એ ધન મળે. પણ વાસ્તવિક પ્રતિબિંબ હોય, જે આપણે ચિત્રમાં હમણાં જોયું, બરાબર, જે મુખ્ય અક્ષથી નીચે હોય અરીસા માટે, આ વાસ્તવિક, તો એ ક્યાં વાસ્તવિક ક્યાં મળે છે? ઉલટું મળે છે. બરાબર, એટલે મુખ્ય અક્ષથી નીચે, તો એનું કેવું લેવામાં આવે? ઋણ. તો મોટવણીના મૂલ્યમાં ઋણ ચિહ્ન પ્રતિબિંબ વાસ્તવિક છે એવું સૂચવે છે. પ્રતિબિંબ કેવું મળે છે? વાસ્તવિક મળે છે એવું સૂચવે છે. મોટવણીના મૂલ્યમાં ધન ચિહ્ન શું બતાવે છે? પ્રતિબિંબ આભાસી છે એવું સૂચવે છે. જો ઋણ મૂલ્ય શું સૂચવે છે? પ્રતિબિંબ વાસ્તવિક છે એવું સૂચવે છે. અને ધન મૂલ્ય શું સૂચવે છે? પ્રતિબિંબ આભાસી છે એવું સૂચવે છે. ત્યાર પછી 33મો પ્રશ્ન છે, 12મું ચેપ્ટર, અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો. અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો લઈએ તો કહેવાનું, અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા નીચે પ્રમાણે છે, જેમાં પહેલું, અવરોધોને શ્રેણીમાં જોડવાથી પરિપથનો કુલ અવરોધ શું કરી શકાય છે? વધારી શકાય છે. કારણ કે આપને ખ્યાલ છે કે શ્રેણીમાં જોડવામાં આવે બરાબર, અધૂરી આકૃતિ બતાવું છું. તો શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ R કેટલો હોય? તમામ અવરોધોના સરવાળા જેટલો હોય. સમતુલ્ય અવરોધ R. તો મોટામાં મોટા અવરોધ કરતાં પણ અવરોધનું મૂલ્ય શું થાય ભાઈ? વધી જાય. અને અવરોધ વધે તો ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR, R વધે તો I ડેફિનેટલી શું થાય? ઘટે. બરાબર, તો વિદ્યુત પ્રવાહને કંટ્રોલ કરવા માટે, નિયંત્રિત કરવા માટે અવરોધોનું શ્રેણી જોડાણ ઉપયોગી છે. ઘર વપરાશના વિદ્યુત જોડાણમાં એસી મેન્સ, બરાબર, એસી એટલે એસી ફ્રીજ, એસી એમ એસી નહીં, એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ, બરાબર, જે આપણે થાંભલાથી કે જમીનમાંથી વાયર દાટીને આપણા ઘરમાં જે મેન વાયર આવતો હોય, બરાબર, જે વિદ્યુત પ્રવાહ લઈને આવે છે, તો એની સાથે ફ્યુઝને જોડવામાં આવે છે. કેવી રીતે? શ્રેણીમાં. શું કામ? કોઈ કારણોસર વિદ્યુત પ્રવાહ વધી જાય, શોર્ટ સર્કિટ થાય તો વિદ્યુત પ્રવાહ વધી જાય, ઓવરલોડિંગને કારણે વિદ્યુત પ્રવાહ વધી જાય, તો ફ્યુઝની અંદર આપણે ટૂંકનોંધમાં ભણ્યા હતા કે નીચું ગલન બિંદુ હોય એટલે ફ્યુઝ વાયર પીગળી જાય એટલે વિદ્યુત પ્રવાહ ઘરમાં આવતો બંધ. કારણ કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ વહેવા માટે માત્ર એક જ માર્ગ હોય છે. એટલે વિદ્યુત પ્રવાહ ઘરમાં આવતો બંધ થઈ ગયો એટલે બાકીના ઉપકરણો છે એ કાર્યરત રહેશે ને એ બંધ થઈ જશે. બરાબર, એટલે ફ્યુઝ તાર પીગળી જાય તો પ્રવાહ અટકી જાય, પરિણામે વિદ્યુત ઉપકરણને કોઈ નુકસાન થાય નહીં. હવે આપણે એના શું લઈ લઈએ? ગેરફાયદા લઈ લઈએ. તો એના ગેરફાયદા નીચે મુજબ છે, જેમાં પહેલું, વિદ્યુત ઉપકરણોને શ્રેણીમાં જોડવામાં આવે તો લાગુ પાડેલા કોઈપણ વોલ્ટેજથી ઉપકરણ વચ્ચે શું થઈ જાય? વહેંચાઈ જાય. દાખલા તરીકે આપણે લઈ લઈ ફરતી, બરાબર. હવે જુઓ,
બેટરીના કુલ વોલ્ટેજ ધારો કે 240 છે, તો હવે 240 વોલ્ટ ઉપર કામ કરતા મેં 3 બલ્બ લીધા, 1, 2 અને 3 બલ્બ. તો શું થઈ જશે મિત્રો? વોલ્ટેજ વહેંચાઈ જાય V1, V2 અને V3, કારણ કે બેટરીના કુલ વોલ્ટેજ V કેવા છે? તો આ ત્રણેયના વોલ્ટેજના સરવાળા જેટલો, એટલે વોલ્ટેજ વહેંચાઈ જાય. તો 240 વોલ્ટ ઉપર કામ કરતા મેં 3 બલ્બ લીધા, તો ત્રણેય બલ્બને કેટલા વોલ્ટ મળે? 80, 80, 80. તો પૂરતા વોલ્ટ ન મળે એટલે બલ્બ છે એ પૂરતી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી, એટલે કે ઝાંખા પ્રકાશિત થાય, પરિણામે બલ્બ છે એ ઝડપથી ડિફ્યુઝ થઈ જતા હોય છે. પછી શ્રેણીમાં જોડેલા ઉપકરણમાંથી કોઈ એક ઉપકરણ બગડી જાય અથવા તો પરિપથમાં ભંગાણ પડે તો પરિપથમાં વહેતો પ્રવાહ નથી, કારણ કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે. દાખલા તરીકે 3 બલ્બ છે, એમાંથી કોઈ એક આ બલ્બ ઉડી ગયો, તો અહીંયાથી પ્રવાહ શું થઈ ગયો? કટ થઈ ગયો. કટ થઈ ગયો એટલે શું થશે ભાઈ? વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ રસ્તો છે અને એ રસ્તો બંધ થઈ જાય. રસ્તો બંધ થઈ જાય એટલે શું થાય? આગળ જઈ શકો, બરાબર? તમારે એક સ્થાનેથી તમારા ગામથી તમારે બીજે ગામ જવું છે, રસ્તામાં નદી ઉપરનો પુલ છે, બરાબર? અને આપને ખબર છે કે આ વર્ષે વરસાદ બહુ સારામાં સારો છે, તો એ વરસાદને કારણે પુલ તૂટી ગયો છે, તો હવે તમે ગામમાં જઈ શકશો નહીં, કારણ જવા માટેનો રસ્તો કેટલો હતો? એક જ હતો, બરાબર? એટલા માટે અહીંયા વાત કરે છે કે આ કોઈ એક ઉપકરણ ઉડી જાય કે બલ્બ ઉડી જાય તો બાકીના ઉપકરણો બંધ થઈ જાય. તમે નવરાત્રિમાં કે પછી જન્માષ્ટમી માથે કે અન્ય કોઈ પ્રસંગોમાં, કોઈ નાતાલમાં, કોઈ રમજાન ઈદમાં, બરાબર, વગેરે મહોરમમાં, તો એ સજાવતા હોય ત્યારે સિરીઝ છે, તમે જોજો એક કોઈ સિરીઝ સરંગ લઈ લો, એમાંથી કોઈ એક બલ્બ ઉડી જાય તો આખી સિરીઝ શું થઈ જાય? બંધ થઈ જાય. એન્જલ 33મું અથવારમાં લીધો છે પાછો. વિદ્યુત ઉર્જાની સમજૂતી આપી તેનું સૂત્ર મેળવો અને જૂલનો તાપીય નિયમ મેળવો. તો કાંઈ વાંધો નહીં, વિદ્યુત ઉર્જાનું સૂત્ર આપી દઈએ. તો મિત્રો લઈએ એક ધાતુનો તાર અથવા તો એને કહેવાય અવરોધક તાર. તો એ વિદ્યુત પ્રવાહ જ્યારે ધાતુના તારમાંથી વહે છે ત્યારે વિદ્યુત પ્રવાહને શું કરે છે? અવરોધે છે. તેથી તેમાંથી મારે સતત પ્રવાહ વહેડાવવા માટે પ્રાપ્તિ સ્થાન એટલે કે V વોલ્ટની બેટરી દ્વારા, મેં ત્યારે સમજાવ્યું હતું, સતત આ વિદ્યુત પ્રવાહને વહેડાવો છે એટલે મારે વિદ્યુત ભારને સતત ગતિમાં રાખવો પડે, બરાબર? જોઈ લઈએ આપણે ચિત્ર દ્વારા. ધારો કે કોઈ એક તાર છે અથવા તો અવરોધક તાર લઈ લઈએ R. હવે શું લઈ લઈએ? 20 વોલ્ટની બેટરી લઈ લઈએ. તો મારે આમાંથી સતત વિદ્યુત પ્રવાહ વહેડાવો છે, તો મારે 20 વોલ્ટની બેટરી દ્વારા સતત શું જાળવી રાખવો પડે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો જ આમાંથી કન્ટિન્યુ વિદ્યુત પ્રવાહ વહે, અન્યથા વહે નહીં. એક અવરોધ આરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I ધ્યાનમાં લ્યો. તો બતાવ્યું મેં તમને, આરના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, બરાબર? ચાલો, આરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I ધ્યાનમાં લીધો. આરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, તો વોલ્ટમીટર બી મેં જોડી દીધું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે. ધારો કે T સમયગાળા દરમિયાન, T એટલે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન અવરોધમાંથી પસાર થતો વિદ્યુત ભાર Q છે. કેમ ખબર પડી? તો હું વિદ્યુત પ્રવાહ I વહેડાવું છું, તો વિદ્યુત પ્રવાહ ક્યારે વહે? તો મારે T સમયમાં વિદ્યુત ભાર પસાર કરવો પડે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણે આવડે છે? તો કે હા. તો T સમયમાં મારે વિદ્યુત ભાર પસાર કરવો પડે તો એમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે એવું હું કહી શકું, અન્યથા હું કહી શકું નહીં. ક્લિયર? તો V વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે, તો બેટરીના વોલ્ટેજ કેટલા છે? V છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. Q જેટલા વિદ્યુત ભારને સતત ગતિમાં મારે રાખવો છે, તો એના ઉપર મારે કાર્ય કરવું પડે. કેટલું છે? VQ. કારણ કે મેં તમને શીખવાડ્યું હતું V બરાબર W/Q. કારણ કે જો હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખું તો જ વિદ્યુત પ્રવાહ સર્જાય. તો એના માટે મારે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે શું કરવું પડે? કાર્ય કરવું પડે. તો એ કાર્ય કેટલું? તો W ને કરતા બનાવો, VQ જેટલો, W બરાબર VQ. તો તેથી T સમયગાળા દરમિયાન પ્રાપ્તિ સ્થાન પરિપથને VQ જેટલી ઉર્જા જરૂર પડે છે અથવા તો જરૂરી પૂરી પાડે છે. તો આમ પ્રાપ્તિ સ્થાન દ્વારા ખર્ચાતી ઉર્જા અથવા થતું કાર્ય કેટલું?
તો મેં તમને કહી દીધું W બરાબર VQ, W બરાબર VQ. હવે જો I બરાબર Q ના છેદમાં T, તો Q ને કરતા બનાવો તો શું થાય I T, અને ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR. તો V બરાબર IR, Q બરાબર IT, તો શું થઈ ગયું I²RT. બરાબર. તો W બરાબર શું થઈ ગયું I²RT. તો મિત્રો ખર્ચાતું વિદ્યુત ઉર્જા કેટલી, થતું કાર્ય કેટલું, તો I²RT જેટલું. હવે આ વિદ્યુત ઉર્જા અવરોધમાં શું કરે છે, ઉષ્મા ઉત્પન્ન કરે છે, જેથી કરીને T સમયગાળા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી, તો જેટલી વિદ્યુત ઉર્જા વાપરીશ એટલી સામે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તો W નું સૂત્ર શું છે I²RT. તેથી H બરાબર પણ શું થાય I²RT, કારણ કે જેટલી વિદ્યુત ઉર્જા વાપરીશ એટલી સામે શું ઉત્પન્ન થશે, ઉષ્મા ઉર્જા. તો H બરાબર I²RT, જેને આપણે શું કહેતા હોઈએ છીએ, જૂલનો તાપીય નિયમ. શું કહીએ છીએ, જૂલનો તાપીય નિયમ. તો આમ વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જા બે સરખી છે. ઉર્જા છે તો એનો એકમ શું છે, જૂલ છે, અથવા તો બીજો એકમ છે વોટ સેકન્ડ. બરાબર. પછી મોટો એકમ જોતો હોય તો કિલોવોટ અવર. કયો છે, કિલોવોટ અવર. 34મો સવાલ છે, જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ, મારી નાખીએ તો શું થાય. 34ની અંદર પહેલો, જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ, મારી નાખીએ તો શું થાય. જો ભાઈ આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ, મારી નાખીએ તો શું થાય, તો તેનાથી ઉપલા પોષક સ્તરે ખોરાક છે એ પ્રાપ્ત ન થાય. બધા જ હરણને મારી નાખો તો શું થાય, તો હું સિંહને ખોરાક મળે નહીં, વાઘને ખોરાક મળે નહીં, તો ઉપરના સ્તરે ખોરાક મળશે નહીં. અને સમગ્ર આહાર શૃંખલા જે છે, બરાબર, કે જે એક ઉપર દ્વિતીય એટલે ઉત્પાદકો ઉપર પ્રથમ ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, તૃતીય ઉપભોગી જે આધારિત છે, એમાં વિક્ષેપ સર્જાય છે. અને આ પોષક સ્તર પર આધારિત હોય તે બધા સજીવો જો મૃત્યુ પામે, એટલે એક સ્તરને તમે મારી નાખો છો, એક લેયરને, તો વચમાંથી એક લેયર કાઢી નાખશો તો બધું શું થશે, નાશ પામી જશે. એટલે કે બાકીના પછી સિંહ છે, વાઘ છે, એને ખોરાક નહીં મળે તો એ પણ શું પામશે, નાશ પામે છે. અને બીજી તરફ નીચલા પોષક સ્તર ઉપર રહેલા સજીવોની સંખ્યામાં ખૂબ વધારો થશે. વચ્ચેથી તમે લેયર કાઢી નાખશો, દાખલા તરીકે તમે હરણ કાઢી નાખ્યા તો હરણ હટાઈ નાખ્યા, મારી નાખ્યા બધાય, તો સિંહને ખોરાક મળતો બંધ થઈ જશે, તો એ પણ મૃત્યુ પામશે. તો ઘાસ છે, હવે તે ઘાસને ખાશે કોણ, કોઈ નહીં ખાય. બરાબર. તો એની સંખ્યામાં શું થાય, વધારો. તો નિવસન તંત્ર આખું અસંતુલિત બની જાય છે, અનબેલેન્સ બની જશે. બીજો પ્રશ્ન પૂછે છે, શું કોઈ પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરવાથી જે પણ કાંઈ અસર થાય છે એ જુદા જુદા પોષક સ્તરે જુદી જુદી હોય છે, તો કે હા. શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પણ પોષક સ્તરના સજીવોને આપણે હટાવી શકીએ, દૂર કરી શકીએ, તો કે ના, એ શક્ય નથી. જુઓ, કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર જુદા જુદા પોષક સ્તરો માટે જુદી જુદી હોય. ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો ક્રમશઃ આગળ બધા જ પોષક સ્તરોને ખોરાક મળતો બંધ થઈ જાય, તો બધાને અસર કરે, તો તે જીવસૃષ્ટિ માટે ભયજનક સાબિત થાય, નીવડે. ઉચ્ચ પોષક સ્તર પર રહેલા સજીવોને તમે દૂર કરો તો તેનાથી નીચલા પોષક સ્તરે સજીવોની સંખ્યા વધે, કારણ ઉપરથી દૂર કરી નાખો તો નીચેનાને કોણ ખાશે, કોઈ નહીં ખાય, તો એની સંખ્યા વધી જશે, બેલેન્સ નહીં રહે. નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પણ પોષક સ્તરના સજીવોને દૂર કરવા શક્ય નથી. કોઈ પણ પોષક સ્તરના સજીવોને દૂર કરતાં શું થાય, નિવસન તંત્રને નુકસાન થાય. કોઈ પણ પોષક સ્તરને તમે હટાવો, બરાબર. એટલે ભગવાને સરસ મજાનું જૈવિક અજૈવિક ઘટકો જોડી પોષક સ્તરનું નિર્માણ કર્યું છે, અને જેથી પર્યાવરણમાં બેલેન્સ જળવાઈ રહે છે. તો આ રીતે મિત્રો આપણે સંપૂર્ણ સી વિભાગનું સોલ્યુશન પહેલાં પેપરનું જોયું, બરાબર. આવી રીતે આપણે ઘણા બધા પેપરોનું સોલ્યુશન કરવાના છીએ. તમને મેં કીધું એમ તમારે જે મટીરિયલ્સ જોઈએ છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે, તો ત્યાં તમે જોઈન્ટ થઈ જાઓ અને તમને એ મળી જશે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.